અગત્યના સમાચારો પર તો રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં જે પ્રકારે વધારો યથાવત છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1510 નવા કેસો નોંધાયા છે. સાથે જ રાજ્યમાં કુલ 2,15,819 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 18 દર્દીઓના મોત થયા છે. સાથે જ મોતનો કુલ આંક 4,049 થયો છે, જ્યારે 1627 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1,96,992 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 322 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 249 કેસ નોંધાયા છે. તો મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને સ્ટેટ સ્ટીયરિંગની કમિટીની જે પ્રકારે બેઠકો મળી છે, આ બેઠકમાં કોરોના વેક્સિનને લઈને ઘણા મોટા સમાચારો સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, તેમજ વેક્સિનને લઈને રાજ્યમાં પૂર્વ આયોજન કરવામાં આવી રહ્યું છે. એક ઝોન કક્ષાએ 6 વેક્સિનના સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે, તો જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંતરિયાળ વિસ્તાર માટે 2,189 કોલ્ડ ચેઇન પોઈન્ટ અને કુલ 3 લાખ જેટલા હેલ્થકેર વર્કરની માહિતી એકત્ર કરાઈ છે. કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા. નેવી ડે 2020ની ઉજવણીના ભાગરૂપે આઈએનએસ વલસુરા ખાતે 4 ડિસેમ્બર 2020ના રોજ બેટિંગ રિટ્રીટ યોજવામાં આવી હતી. હાલ ચાલી રહેલી કોરોના કાળને લીધે કોવિડ-19ની ગાઈડલાઈન અનુસરીને કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. બેટિંગ રિટ્રીટમાં નવી બેન્ડના હૃદયસ્પર્શી પ્રદર્શન ઉપરાંત શારીરિક તાલીમ અને મશાલ નિર્દેશનનો પણ કાર્યક્રમનો સમાવેશ થાય છે. કોન્ટિનેન્ટલ પ્રેક્ટિસ, કૌશલ્યપૂર્વક શસ્ત્રોનું પ્રદર્શન, મશાલ પ્રદર્શન દ્વારા અધિકારીઓ અને નૌકા તાલીમાર્થીઓ શારીરિક કાર્યક્ષમતા અને હિંમત દર્શાવી હતી. हर साल 4 दिसंबर को भारत में नौसेना दिवस मनाया जाता है. सन 1971 के युद्ध में आज के दिन भारतीय नौसेना के जहाज़ों ने कराची बंदरगाह पर हमला किया था, जिसमें पाकिस्तान के अनेक युद्धपोत क्षतिग्रस्त हुए थे और बंदरगाह को भी बहुत नुकसान पहुंचा था. आज नौसेना दिवस के दिन आईएनएस वलसुरा ने बीटिंग ऑफ द रिट्रीट सेरेमनी का आयोजन किया था. ये एक बहुत ही प्राचीन सेरेमनी है. प्राचीन काल में संध्या के साथ युद्ध खत्म हो जाता था और सैनिक अपने अपने शिविरों में लौट जाते थे. मुझे पूरी उम्मीद है कि इस भव्य समारोह का आप लोगों ने पूरा आनंद उठाया होगा. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ ઉપર ચર્ચા કરવા માટે વિભિન્ન રાજકીય પક્ષો અને ટોચના કેન્દ્રીય મંત્રીઓ તથા નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે અને આ સાથે જ તેમણે કહ્યું કે દુનિયાભરના દેશને રસીને લઈને ભારત તરફ મીટ માંડીને બેઠા છે. રસીના સ્ટોક અને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન માટે એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. કોવિડનું રસીકરણ અભિયાન વ્યાપક સ્તરે થશે. वैज्ञानिकों से भी मिलने का मौका मिला है और भारत के वैज्ञानिक अपनी सफलता को लेकर बहुत ही आश्वस्त हैं. उनका कॉन्फिडेंस लेवल बहुत ही मजबूत है जी. अभी अन्य देशों की कई वैक्सीनों के नाम बाजार में हम सब सुन रहे हैं, लेकिन फिर भी दुनिया की नजर कम कीमत वाली सबसे सुरक्षित वैक्सीन पर है. ये भी देखा है कि वैक्सीन मैन्युफैक्चरिंग को लेकर देश की तैयारियां कैसी हैं. हमारे भारतीय मैन्युफैक्चरर्स आईसीएमआर, डिपार्टमेंट ऑफ बायोटेक्नोलॉजी और ग्लोबल इंडस्ट्री के अन्य दिग्गजों के बहुत ही संपर्क में रह करके तालमेल के साथ काम कर रहे हैं. आप एक तरह से मानकर चलिए कि सभी कमर कस के
तैयार बैठे हैं। करीब करीब 8 ऐसी संभावित वैक्सीन है जो ट्रायल के अलग अलग चरण में और जिनकी मैन्युफैक्चरिंग भारत में ही होनी है। जैसा यहां चर्चा में भी बात आई, भारत की अपनी 3 अलग अलग वैक्सीन का ट्रायल अलग अलग चरणों में है। एक्सपर्ट्स ये मानकर चल रहे हैं कि अब कोरोना की वैक्सीन के लिए बहुत ज्यादा इंतजार नहीं करना पड़ेगा। माना जा रहा है कि अगले कुछ हफ्तों में कोरोना की वैक्सीन तैयार हो जाएगी। जैसे ही वैज्ञानिकों की हरी झंडी मिलेगी, भारत में टीकाकरण अभियान शुरू कर दिया जाएगा। टीकाकरण के पहले चरण में किसे वैक्सीन लगेगी, इसे लेकर भी केंद्र सरकार राज्य सरकारों से मिले सुझावों के आधार पर काम कर रही है। इसमें प्राथमिकता कोरोना के मरीजों के इलाज में जुटे हेल्थ केयर वर्कर्स, फ्रंटलाइन वर्कर्स और जो पहले से गंभीर बीमारियों से जूझ रहे हैं, वैसे बुजुर्ग लोगों को दी जाएगी। તો સુરતમાં એક સંસ્થા દ્વારા નકામા પડેલા પુસ્તકોની બીજા લોકો કેવી રીતે ઉપયોગ કરી શકે તે માટે ખાસ તેને માટે એક લાઇબ્રેરી બનાવવામાં આવે છે। ફરી ઉપયોગમાં લેવાય તેવી રીતે અનોખી કામગીરી કરવામાં આવે છે। એક પણ પુસ્તકોને ભંગારમાં જવા દેતા નહીં, જેથી એકવાર છપાઈ ગયેલા પુસ્તકોનો ફરીવાર ઉપયોગ કરી શકાય। અત્યાર સુધી 18 લાખ પુસ્તકોને ફરી ઉપયોગ કરવામાં આવ્યો છે। એકવાર વંચાઈ ગયા બાદ એક બુકને ક્યાંક તો પસ્તીમાં આપી દેવામાં આવે છે, તો ક્યાંક એવી જગ્યાએ રાખી મૂકવામાં આવે છે કે તેનો બીજી વાર ઉપયોગ થઈ શકે નહીં। ત્યારે સુરતના એક વ્યક્તિ દ્વારા નકામી બનેલ પુસ્તકોનો બીજા લોકો કઈ રીતે ઉપયોગ કરી શકે તે માટેના કાર્યો કરવામાં આવ્યા છે। પસ્તીમાં આપેલી અને ગમે ત્યાં રસ્તામાં પડેલી પુસ્તકોને ભેગી કરી ધણેન્દ્રભાઈ દ્વારા ગામડે ગામડે, સ્કૂલો, કોલેજમાં, હોસ્પિટલમાં અને જેલમાં લાઇબ્રેરી બનાવવામાં આવી। ત્યાં પુસ્તકો મૂકવામાં આવે છે અને એક પણ પુસ્તકોને ભંગારમાં જવા દેતા નથી, જેથી એકવાર છપાઈ ગયેલ પુસ્તકનો ફરી ઉપયોગ કરી શકાય। અત્યાર સુધી 18 લાખ પુસ્તકોને ફરી ઉપયોગ કરવામાં આવ્યો છે। વચ્ચે અમે જ્યાં આવી રીતે કોલ પર જતા ત્યાં અમુક જગ્યાએ બુક્સ રસ્તામાં પડેલી જોઈ, કોઈ સ્ક્રેપમાં જોઈ, ભંગારવાળાને ત્યાં જોઈ, તો એવો વિચાર આવ્યો કે જ્ઞાન એકવાર છપાઈ તો ગયું છે, લખાઈ તો ગયું છે, તો એ જ્ઞાનોને કેવી રીતે બીજે ડાયવર્ટ કરી શકાય અને એને પસ્તીમાં ન આપતા બીજા લોકો સુધી કેવી રીતે પહોંચે, એ કોશિશ કરીને અમે એક વિચાર કર્યો। તો શરૂઆત કરી હતી આજથી 3 વર્ષ પહેલાં। તો અત્યાર સુધી લગભગ મોર દેન 18 લાખ બુક્સ કલેક્શન થઈને અલગ અલગ 250 લાઇબ્રેરી ગામડાઓમાં, સ્કૂલો, કોલેજીસમાં, હોસ્પિટલોમાં, બધે આ બધી અલગ અલગ છાંટીને જેલોમાં લાઇબ્રેરી કરીએ છીએ। એ પ્રમાણે બધાને પહોંચાડીએ છીએ। એક પણ પસ્તીમાં જવા દેતા નથી। અને આવી જ રીતે કોઈ પણ આપની બિનઉપયોગી વસ્તુ હોય જે બીજાને ઉપયોગમાં લાવી શકાય એવી કોશિશ કરીએ છીએ। જેમ કે એક મેડિકલ સ્ટોર બી આવી જ રીતે ચાલુ કર્યો છે, જ્યાંથી તમારા ઘરની વેસ્ટ દવા હોય એ અમને આપી શકો। જે 2 ગોળી વપરાઈ ગઈ હોય, 8 પડી હોય, તો એ અમે ઉપયોગમાં લઈએ છીએ। અમારી પાસે એનો ઓફિશિયલ માણસ છે, એ વ્યક્તિ બધી શોર્ટિંગ કરી અને એ બધાને જેને જોઈતી હોય પ્રિસ્ક્રિપ્શન ત્યાંથી ફ્રી અપાય છે, કોઈ ચાર્જ લેવાતો નથી। આ પુસ્તકોને જેલના કેદી સુધી પણ પહોંચાડવામાં આવે છે, જેથી કેદીમાં પણ પુસ્તકો વાંચી સારા વિચાર ગ્રહણ કરી શકે। અને એક જેલના કેદી આ પુસ્તકનો લાભ ઉઠાવી પોતાનું જીવન પણ બદલ્યું હતું। આ બુકના ફરી ઉપયોગ સિવાય આમ એક પુસ્તક અને નકામી વસ્તુ બીજા લોકો કેવી રીતે ઉપયોગ કરી શકે અને આપણા દ્વારા સમાજને કઈ રીતે મદદ થઈ શકે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું। કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહાલી પટેલ। લોકો ન્યાય માટે પોલીસનો દરવાજો ખખડાવતા હોય છે, પરંતુ નવસારીના એક દિવ્યાંગ વૃદ્ધ તેમની સાથે થયેલા અન્યાયના પગલે છેલ્લા 11 વર્ષથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તેઓને ન્યાય નથી મળતો। ત્યારે ન્યાય મેળવવા માટે દિવ્યાંગ વૃદ્ધે રેન્જ આઈજી ઓફિસરની પોલીસ ઓફિસરની બહારની ખાસ દુકાનમાં બેસીને જે પ્રકારે તેઓ 2 દિવસથી ધરણા યોજી રહ્યા છે, તેને લઈને હવે લોકો પણ તેમની સાથે ન્યાય માંગવા માટે જોડાયા છે। લોકો
લોકોને ન્યાય મળે તે માટે પોલીસનો સહારો લેતા હોય છે, પરંતુ છેલ્લા 11 વર્ષથી નવસારી ખાતે રહેતા દિવ્યાંગ વૃદ્ધ આપણી સાથે છે, તેમને ન્યાય નથી મળ્યો. તેને લઈ સુરતની રેન્જ આઈજી ઓફિસ ખાતે વહેલી સવારથી ધરણા પર બેઠા છે. જી કાકા, આપનું નામ? ઇમ્તિયાઝ અહેમદ શેખ. શું સમસ્યા છે, કઈ રીતે, શા માટે ધરણા પર બેઠા છે? એ અમે જે મકાન લીધું ને એના ઉપર એ રોડની જમીન હડપવા માટે એ લોકોએ ધંધે ચાલુ કર્યા. ગળો પકડીને લાકડી છીનીને મારવા આવે. કોને કરેલું ને કઈ રીતે ફરિયાદ કરેલી? એ તો પોલીસમાં તો કેટલી વખત કરી, પણ પોલીસવાળા એ બધા છે ને માલદારો છે, એ લોકો પાસે પૈસા ખાઈને અમારો છોડી જ દે. તો FIR બી નહીં લે ને, જ્યારે બી અરજી કરે ત્યારે એ લોકોને પૈસા ખાઈને છોડી જ દે. એ લોકો જવા જ દે, કંઈ નિકાલ નથી આવતો. તમે ક્યાં બેઠા છો અને કેટલા સમયથી આ કેસ ચાલે? પાસે સવારથી આવેલો છું આઈજી ઓફિસની પાસે. શા માટે બેઠા છો? ધરના માટે જ બેઠેલું છે ભાઈ, ન્યાય નથી મળતો, શું કરીએ? ગઈકાલે જ દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ છે, શું કહેશો? અરે એ તો ખાલી નાટક કર્યા કરે, કંઈ મળતો નથી ભાઈ દિવ્યાંગને. એ મારો પાસ હતો એમાં બી લોચો માર્યો એ લોકોએ. મારી મિસિસનો અલદો તો એ બી કાઢી લાગ્યો. શું માંગ છે તમારી? અમને ન્યાય મળવું જોઈએ. પોલીસ અમારા સપોર્ટ માટે છે ને, અહીંયા તો પોલીસવાળા છે ને જવાબદારી લેવા જ તૈયાર નહીં મળે. અરજી લખાવ તો અરજી બી નહીં વસૂલ એક્સેપ્ટ કરે. કઈ જગ્યાએ ફરિયાદ કરી છે તમે? રૂરલ પોલીસ સ્ટેશન નવસારી ને પછી SP ને IG સાહેબ, DGO સાહેબ, DGP ને પછી ગુજરાત વિજિલન્સ કમિશન ગાંધીનગર, એનો બી લેટર છે બધા. આવે તો તમામ અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી છે, અરજી કરવામાં આવી છે, પરંતુ આ દિવ્યાંગ વૃદ્ધને છેલ્લા 11 વર્ષથી ન્યાય નથી મળ્યો. તેના ભાગરૂપે રેન્જ આઈજી ઓફિસ ખાતે ધરણા પર બેઠા હતા. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. પાટણમાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરુદ્ધમાં ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પડ્યા છે. દિલ્હી ખાતે ખેડૂતોના ભારે વિરોધ પ્રદર્શનને હવે ગુજરાત પણ ટેકો આપવા આગળ આવ્યું છે, જેને લઈ આજે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં પાટણ ખાતે ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધ દર્શાવવા ગુજરાત પ્રદેશ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા અને ખેડૂતો માટે સરકાર કાળો કાયદો લાવી હોવાનું જણાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી સરકારે મુઠ્ઠીભર મળતિયાઓને માલામાલ કરવા માટે, ખેડૂતોની ઉપજોને ખુલ્લી બજારમાં લૂંટવા માટે દેશની સંસદમાં અસંવિધાનિક રીતે 3 કાળા કાયદાઓ પસાર કર્યા અને આજ કોંગ્રેસ પક્ષે દેશની સંસદમાં, ગુજરાતની વિધાનસભામાં આ કાળા કાયદાનો આકરો વિરોધ કર્યો હતો. આજે સમગ્ર દેશના ખેડૂતો આ કાળા કાયદા જે ખેડૂતોના મોતનો પેગામ છે એને પાછા ખેંચવા દિલ્હીની અંદર કડકડતી ઠંડીમાં આંદોલન ઉપર છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ એમને સમર્થન કરી રહ્યા છે. વાત સાથે આજે સમગ્ર પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 3 કાળા કાયદાઓ પરત ખેંચવા માટે અમે માનનીય કલેક્ટર શ્રી મારફત લાગણી અને માગણી સરકાર સુધી. ભાજપની સરકારે APMC કાયદાને નબળો પાડી APMCની મોંઘી મૂલી કરોડો રૂપિયાની મિલકતો ખાનગી ઉદ્યોગપતિઓને વેચવાનું ષડયંત્ર રચ્યું છે. ખેડૂતોને જ્યાં સાચો તોલ મળતો હતો, પોષણક્ષમ ભાવ મળતા હતા, ત્વરિત નાણાં મળતા હતા, આવી વ્યવસ્થાને તોડી મરોડી એના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ ખેડૂતની પાસેથી સીધો માલ ખરીદે, પાણીના ભાવે કૃષિ ઉપજોને પચાવી પાડે અને ભવિષ્યની અંદર સંગ્રહખોરી કરી અને ગ્રાહકોને મોંઘા ભાવે વેચવાનો આ કારસો, એનો સમગ્ર ગુજરાતના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પરેશ ધાનાણીએ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે મુઠ્ઠીભર મૂડીપતિઓને માલામાલ કરવા 3 કાળા કાયદા પસાર કરવામાં આવ્યા છે. સંસદમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો અને આગળ પણ કરતા રહીશું. સરકારે APMCની કરોડોની મિલકતો વેચવાનું ષડયંત્ર રચ્યું છે. પહેલા સારા ભાવ ખેડૂતોને મળતા હતા, જો કે તે વ્યવસ્થાને તોડી મરોડી પાણીના ભાવે કૃષિ ઉપજોને પચાવી પાડવાનો કાયદો રચ્યો, જેનો ભારે વિરોધ કરાયો છે. રોજના 3 જેટલા કાયદાઓ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવે છે અને રાજ્ય સરકારે પણ એને મંજૂરી આપી છે.
અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સુજલામ કેનાલની અંદર અત્યારે ખેડૂતોને પાણીની જરૂર છે અને બંધ કરી દેવામાં આવ્યું છે. આ મુદ્દાને લઈ અને દિલ્હીની અંદર જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એને સમર્થન આપવાના હેતુથી આજે પાટણની અંદર પણ ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને એને અમે કોંગ્રેસ સરકારે અને કોંગ્રેસના કાર્યકરોએ ટેકો આપ્યો છે. ખેડૂતોની ધરપકડ અમારા જે નિર્ણય પાર્ટી છે અને કિસાન સેનાના જે પ્રમુખ છે જયેશભાઈ પટેલ એમની સાથે 8 થી 10 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને આ કાર્યક્રમની આવતા દેવામાં અટકાવવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે 4 બધી જગ્યાએ અને ખેડૂતો અંદર ના આવી શકે એના માટેના પ્રયાસો પોલીસ દ્વારા સરકારના ઇશારે થઈ છે. અમારે અહીં નામદાર હાઈકોર્ટે જે પ્રમાણે સૂચના આપી છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને અમે પરેશભાઈની સાથે માત્ર 4 ધારાસભ્યો કલેક્ટરને આવેદન આપી અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. પાટણમાં યોજાયેલ કોંગ્રેસ દ્વારા વિરુદ્ધ કાર્યક્રમમાં હોબાળો ન થાય તે માટે ઠેર ઠેર પોલીસ પોઈન્ટ ગોઠવી દેવાયા હતા. તો બીજી તરફ કિસાન સેનાના પ્રમુખ સહિત ખેડૂતો અને કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી વિરોધ દર્શાવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારે દિલ્હીનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે આ કાયદો ખેડૂતો માટે સાર્થક સાબિત થશે કે નુકસાન કરતો સાબિત થશે તે જોવું રહ્યું. નીરવ ચક્રવર્તી, પાટણ. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગુજરાતમાં કોંગ્રેસ જિલ્લા મથકે પ્રદર્શન કરી રહી છે અને પ્રદેશ કોંગ્રેસ નવા 3 કૃષિ બિલના વિરોધમાં ગુજરાત સરકારનું ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું. જેના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર સહિત વિવિધ જિલ્લા મથકો ઉપર વિવિધ પ્રદર્શનો યોજવામાં આવ્યા. અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પાટણમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કચ્છની વાત કરીએ તો કચ્છમાં કોંગ્રેસ દ્વારા ભુજ જ્યુબલી ગ્રાઉન્ડ પાસે ધરણા યોજાયા હતા અને બેનરો સાથે વિરોધ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. તો ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાને અમદાવાદને 1078 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ બધા કામો ખૂબ સુંદર રીતે અમદાવાદની પ્રજાને ખૂબ ઉપયોગી બનશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. અને અમદાવાદ એક હેરિટેજ સિટીથી માંડીને અમદાવાદ એક આધુનિક શહેર કે જ્યાં બધી વ્યવસ્થાઓ હોય. આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં ખાસ કરીને જેને કહીએ કે રિવરફ્રન્ટ અમદાવાદનું એ આજે પણ એક આગવો આપણી કામની એક પ્રતીતિ છે. સાબરમતી રિવરફ્રન્ટ જે વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન હતું અને એમને જે આ યોજના બનાવી અને એને કારણે અમદાવાદની સિટીની એક દુનિયાભરમાં આપણે પ્રસિદ્ધિ અને બધું મળ્યું છે. ત્યારે હું એમ માનું છું કે અમદાવાદે ઝડપથી આવનારા દિવસોમાં સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ, પાણીનો રીયુઝ, ડ્રેનેજના તમામ એક ટીપું એને શુદ્ધ કરીને એનો રીયુઝ થાય, પ્રદૂષણને નિવારવા માટે ટ્રાફિક નિયંત્રણ અને જે રીતે પીરાણાના કચરાના ઢગલાઓ એની સમાપ્તિ, આ બધા કામોને પ્રાયોરિટી આપીને અમદાવાદે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આવનારા દિવસોમાં પૂરું પાડશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર